આપણે હીરાની વાટે બેઠા છીએ. જો આવી બાવડી હીરા લઈને, દ્રષ્ટિ અમારે હીરા લઈને આવી. લાવો જો છોડીને ભાણકીને પૈસા દાડીને અને હવે જાય છે એ ઘરે. આનો ટાઈમ ભેંસને દોઈ લઈ, થોડે ભેંસને હવે જાય છે. એ આવજો આવજો. હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં દેશો અને આપણે પણ એકદમ મજામાં છીએ. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય માં ખોડલને સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ને અત્યારમાં જો બધા પહેલાં તો અમારે દ્રષ્ટિ તે જો અત્યારમાં દ્રષ્ટિ બેન તો અમારે જો હિસકે છે. એ નકરો ફોન જ કરે છે. ફોન જો ફોન જો ફોન જો. અને મારા બા જો રોટલીની તૈયારી કરે છે, લોટ બાંધે છે. અને દક્ષાની જો નિર્ણય લેવા જાય છે. આપણે આપણું કામ કરીએ. હવે બરાસ મારવાનું છે, મારી દેવી. બરાસ મારી દીધું છે ને હવે જોઈ નાખ્યું હીરો બીરો આવી જાય તો. આમાં કાંઈ હીરો બીરો આવ્યો નહીં તો આને આપણે નાખી આવી બહાર. એટલે લાવી છે અહીં પોગે તો હાવ તાવડું ફાટી જાય એમ ઉપાડી જો હાવ લબ્બર જેવી થઈ ગઈ લાગે. આજ તો ઈ આવે ને સા આપણે તૈયાર જ હોય. જો તો હાલો ભાઈ, આપણે હવે પેલા તો સા પી લઈએ. મંદિર તો છે બહુ, પણ તો હીરા ઘરમાં તોય પડે છે. એ શું કરે? તો આજ જો અમારે ભાણી બેન ને જાય છે ઘરે. જો છોડીને ભાણકીને પૈસા દાડીને અને હવે જાય છે એ ઘરે. અને આ ભાઈ ત્યાં આવ્યા હતા હારે વેકેશનમાં, તો અહીંયા કાંઈ દાળ્યું તો કાંઈ હાલતી નથી. હાલો અમારે ભાણી બેન ને એ જાય છે. તો ભાઈ મારા પપ્પા જાય છે મૂકવા. અને ગાડી ઓલા પણ હાઈવે છે ને, ઉતરીને આમ દોરીને વ્યાજ આવ્યો હાઈવે પોગો. એટલે બહુ ફાવતી નથી ભાઈ, તો એ જાય છે પણ ગામ બહુ આઘું નથી તો હાલશે. હવે જાય છે. એ આવજો આવજો. અહીંયા જો આ બધા ટેણિયાઓનો ઓલો ભાઈબંધ રહી ગયા. એમાં તો દ્રષ્ટિ બેન હતી. જો હવે શું કરે? હા દાડીને આવ્યા ને. હાલો ભાઈ, તો આપણે હવે ફેમિલી અમારે તો અત્યારે જો પાછી લાઈટ વહી ગઈ છે. દક્ષા રાંધવાનું કરવા માંડે છે. અને તો મિત્રો આપણે તો જો હવે બપોરે જમી કાઢવી અને ઘડીક આરામ કરી મોટું ધન ફ્રેશ થઈ જાય છે. હવે આપણે ચડી જઈએ કામે. અને બપોરે થોડોક બ્લોગ શૂટ કરવાનો નહોતો, કારણ કે ઓલપા કોઈક બાધી પડ્યા ને તે વહી ગયા હતા ત્યાં. તે પછી ત્યાં બ્લોગ કાંઈ શૂટ કરવાનો નહીં. હવે અત્યારે હવે અમારી દ્રષ્ટિબેન જ્યાં હિસકે છે. બકરાને જો નિર્ણય કરી દીધી હશે અમારી દ્રષ્ટિબેને બધા બકરાને. દ્રષ્ટિએ નિર્ણય કરી ઠોકી દીધું વધારે. આપણે થોડુંક લઈ આપણે હીરાની વાટે બેઠા છીએ. જો
આવી હો બાવડી હીરા લઈને. દ્રષ્ટિ અમારે હીરા લઈને આવી. લાવો લાય. લાવો 2 લોટ આવ્યા છે. 2 ઘણવા મળે. અને બકરા અહીંયા ખાય છે. તો ફેમિલી આપણે તો જો હીરા ઘણવા મળ્યા છે. દક્ષ હવે આવું કરે છે પણ આવતી નથી. આવશે ખરી હવે 5-10 મિનિટમાં. આપણે તો પેલા ઘણવા મળી હવે. સાનો ટાઈમ થઈ ગયો તો આપણે દૂધ ગઈ. સાનો ટાઈમ ભેંસને દોઈ લઈ થોડે ભેંસને. અને વાદળા થઈ ગયા છે ભાઈ. વરસાદ આવે એવું થઈ ગયું. હાલો એટલું તો બસ આપણે સા થઈ જશે. આ છે દૂધ અમારી થોડી ભેંસનું. ચા પણ બનાવી હોય 1 નંબર. આ ધોળી ભેંસની ચા છે ભાઈ અમારી ધોળી ભેંસ. તારે કાપવાના જીવા. તો હવે જો ફાઇનલી હવે આવી છે ચા આપણને પાઈ દીધી છે ને હવે થોડીક મદદ કરે આપણને. જે 5 હીરા વિજાય. હા હાલો તો ભાઈ દક્ષા તો હવે હીરા ગામવા મળે છે ને આપણે જે હવે ગામવા મળે. મૂકી દો હાલો. 1 થઈ ગયો હોય તો હાલો. હીરો એમાં દેખાતો નહીં હવે. દક્ષાએ આવીને 1 હીરો ભાઈ કાપ્યો છે. 1 એટલે અડધો મેં એને કાપીને દીધો હતો ને અડધો એને બનાવીને દીધો. તો હાલો ભાઈ હવે બીજો હીરો બિહાર છે ને હવે આપણે આપણું કામ કરવી. એ ભલે એની રીતે ગાહે ને આપણે આપણી રીતે ગહેવી. દેશી જુગાડ છે ભાઈ ગામડાનો. ઘરે ભેળ બનાવી છે. કાપીને નાખી ને સેવ મમરા ને એવું બધું બનાવ્યું છે. જો આવી થોડા ધોળ. હા લે લે ગામડાની ભેળ દેશી જુગાડ. દક્ષા જો પાણી જેલ ભરવા ગઈ હતી. હાથ માર. હવે એ ઉતારવું પડશે. તો હાલો ફેમિલી આપણે થોડા હીરા છે. તો ફેમિલી આપણે હીરા છે. હીરા પૂરા થવામાં છે 10 રજા. કારણ કે હીરા નથી. હીરા હવે આવશે સવારમાં. હાલો આપણે હીરા બીરા નાખી દીધા છે. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરીને કહેજો કે કેવો વ્લોગ લાગ્યો. અને હવે આ વ્લોગને આપણે અહીંયા જ રાખી દેવી. અને હવે એક નવા નેક્સ્ટ વ્લોગમાં મળશું. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે એક નવા વ્લોગ સાથે મળશું. તો ફિલહાલ તો બધાને જય માતાજી, જય હિન્દ, જય ભારત.